मेमन टाइम्स मेमन कौम का ही तर्जुमान है, हर एक मेमन भाई का दिल और जान है। अस्सलामुअलैकुम नाजरीन, हेलो एवरीबॉडी, मैं हूं शोएब मियानूर और आप देख रहे हैं मेमन टाइम्स न्यूज़। नाजरीन, ऑल इंडिया मेमन जमात फेडरेशन के प्रेसिडेंट इकबाल मेमन ऑफिसर, सेक्रेटरी अब्दुल अजीज भाई मच्छीवाला, गुलाम मिठू भाई परभनी, रिफाकत बेसानिया परभनी, यासिन आसिफ ऑफिसर का केसोद एयरपोर्ट पर दोराजी ऑल इंडिया मेमन जमात फेडरेशन के वाइस प्रेसिडेंट हमीद भाई गोडिल, नौसाद भाई गोडिल, मोहसिन भाई तेली, जैद फतानी, महमूद जुंडिनिया समेत सौराष्ट्र जोन के सभी अहदेदारान ने पूरे जोश व खरोश के साथ फूल और हाल से पुरजोश इस्तकबाल किया। एयरपोर्ट से काफिला नमाज जुम्मा अदा करने के लिए जामा मस्जिद पहुंचा। जैसा कि मैं आपको बता दूं, ऑल इंडिया मेमन जमात फेडरेशन के सदर इकबाल मेमन ऑफिसर, साथ में सेक्रेटरी अब्दुल अजीज भाई मच्छीवाला, साथ में यासिन आसिफ ऑफिसर और परभनी से गुलाम मिठू भाई यहाँ पर आज नमाज जुम्मा मस्जिद में यहाँ पर अदा की गई। और साथ ही साथ समस्त मुस्लिम जमात केसोद की तरफ से इकबाल मेमन ऑफिसर और सभी डेलीगेशन का यहाँ पर पुरजोश इस्तकबाल किया गया। साहब, आज ऑल इंडिया मेमन जमात फेडरेशन प्रेसिडेंट इकबाल साहब આવ્યા, સૌરાષ્ટ્રની મુલાકાત લેવા માટે આવ્યા, સાથે સાથે કેશોદ એરપોર્ટથી વંથલીમાં અહીંયા ગેલેક્સી હોટલમાં અમે જોઈ રહ્યા છીએ કે આવ્યા તશરીફ લાવવાના તમે એમનું સ્વાગત કરું છું। સાહેબ, હું જુનાગઢ જિલ્લા સંતી મુસ્લિમ સમાજનો જિલ્લાનો પ્રમુખ છું અને માણાવદર સમસ્ત મુસ્લિમ સમાજનો પ્રમુખ છું। આજે ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય ઇકબાલભાઈ ઓફિસર આજે જુનાગઢ જિલ્લાની મુલાકાત આવ્યા છે। એમની સાથે અમારા ધોરાજીવાળા જે ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના સૌરાષ્ટ્ર ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ છે અને અમારા ધોરાજીની મોટી મેમન જમાતના પ્રમુખ છે એવા અમિતભાઈ ગોડલ એમની સાથે છે। અમે બધા સાહેબનું સ્વાગત કરવા માટે છેક કેશોદ એરપોર્ટથી લઈને છેક બાટવા સુધી અલગ અલગ ગામમાં વ્યવસ્થા સ્વાગતની અલગ અલગ સમાજે કરી છે। કેશોદ એરપોર્ટ ઉપર સાહેબનું સન્માન અલગ અલગ સમાજના આગેવાનો કર્યું, કેશોદ પ્રોપરમાં પણ અલગ અલગ સમાજના આગેવાનો સ્વાગત કર્યું અને અત્યારે ત્યાં આપણે ઊભા છીએ ત્યાં ગેલેક્સી હોટલ પાસે પણ અલગ અલગ ગામના અલગ અલગ સમાજના લોકોએ સાહેબનું સન્માન કર્યું છે। અમે પણ જુનાગઢ જિલ્લા સંતી મુસ્લિમ સમાજ વતી મેં પણ સ્વાગત કર્યું છે અને સાહેબને અહીંયા જુનાગઢ જિલ્લાની મુલાકાત જે લેવા આવ્યા છે અમને ખૂબ ખુશી થઈ છે અને સાહેબ આ રીતે જિલ્લાની મુલાકાત લેતા રહીએ એવી અમારી સાહેબની રિક્વેસ્ટ છે। સર, તમે શું કહેવા માંગશો? અલ્હમ્દુલિલ્લાહ, સૌરાષ્ટ્રની વિઝિટ છે અને મેમણ માત્ર દુનિયામાં ક્યાં બી પથરાયેલો હોય સૌરાષ્ટ્રથી જ પૂરી દુનિયામાં ગયો છે અને વસેલો છે। તો સૌરાષ્ટ્ર માટે એમને અપાર મોહબ્બત અને લાગણી છે। તો અમે લોકો ખેંચાઈને સૌરાષ્ટ્રમાં આવીએ છીએ, હંમેશા આવીએ છીએ, પણ સૌરાષ્ટ્રમાં એટલું પ્રેમ અમને મળે છે, એટલી મોહબ્બત મળે છે, એટલી લાગણી મળે છે। એરપોર્ટથી લઈને અહીંયા આવ્યા, કેશોદમાં સન્માન થયું, यहाँ वंथली में आव्या, वंथली में सम्मान कर्યું એ લોકો બધાએ। અમારા સિંધી સમાજના અને ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ હુસૈનભાઈ છે અમારા સાથે, અમારા વાઇસ પ્રેસિડેન્ટ હમીદભાઈ। આવતીકાલે બહુ સારો સામાજિક પ્રોગ્રામ, આખો દિવસનો પ્રોગ્રામ હમીદભાઈ અને જોનલ સેક્રેટરી અમારા અને નૌસાદભાઈ અને બધાએ અહીંયા રાખ્યું છે। અમારા સમૂહ લગ્નના કન્વીનર હાજી મુસ્તાકભાઈ વાધેરિયા એમનું દર વર્ષે એ લોકો રાખે છે। મેડિકલનું કેમ્પ પણ છે, એક યતીમખાનાની એક પાયાવિધિ પણ છે, એના પછી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનું ફંક્શન બી છે અને મેન મેમન કન્વેન્શન ઓલ સૌરાષ્ટ્ર મેમન જમાતોનું છે। 120 મેમન જમાતો છે, એનું કન્વેન્શન એટલે એ લોકોના પ્રમુખ, સેક્રેટરીઓ, અમારા ઝોનલ સેક્રેટરીઓ, એનએસએ મેમ્બર ધોરાજીમાં કાલે હાજર રહેવાના છે અને બહુ મોટું ગાંધીવાડીમાં અને બહુ મોટું ફંક્શન થવાનું છે। ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાહેબ, તમે શું કહેવા માંગશો? આજે પ્રેસિડેન્ટ સાહેબને તમે લોકો ઇસ્તકબાલ કર્યું, એરપોર્ટ ઉપર અમે જોયું કે ફૂલ આરતી સ્વાગત કર્યું અને વંથલીમાં પણ સારી એવી અલ્હમ્દુલિલ્લાહ, હું હમીદભાઈ અરુણભાઈ ગોડિલ, ઓલ ઇન્ડિયા મેમન જમાતમાં વાઇસ પ્રેસિડેન્ટ છું સૌરાષ્ટ્ર ઝોનનો અને ધોરાજી મેમન જમાતમાં પ્રેસિડેન્ટ છું અને ગુજરાત પ્રદેશ માઇનોરિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ છું। અલ્હમ્દુલિલ્લાહ, ખૂબ જ કેશોદની અંદર અમે જુમ્માની નમાજ પઢ્યા પછી જે અમને સન્માન કુરેશ જમાતે આપ્યું છે એ ખૂબ જ સન્માન આપ્યું, અમને બેસાડ્યું, ચા પાણી પીવડાવ્યું। એના પછી અહીંયા વંથલીમાં મારા સાથી મિત્ર અને મંત્રી હુસેનભાઈ દલ્લે જે અમને અહીંયા સન્માન આપ્યું અને અમારા પ્રેસિડેન્ટ સાહેબનો
જે માન મોભો વધાર્યો એના બદલ હુસેનભાઈનો બી હું ખૂબ ખૂબ આભારી છું અને માણાવદર સમાજનો બી હું ખૂબ ખૂબ આભારી છું. હવે આવતીકાલે ધોરાજીમાં 3 મોટા કાર્યક્રમો રાખવામાં આવેલ છે. પહેલો તો સવારમાં સમૂહ પ્રોગ્રામ જે ખિદમતે ખલ કમિટી હુસેન હાજી મુસ્તાકભાઈ એના કન્વીનર છે ને એ કરે છે. બીજો પ્રોગ્રામ સૌરાષ્ટ્રમાંથી બધી મહેમાન જમાતો 120 મહેમાન જમાતો ધોરાજી આવશે અને ધોરાજીમાં એની ફરિયાદો સાંભળવામાં આવશે, વાતચીત કરવામાં આવશે. દરેક જમાતના દરેક ગામના ઝોનલ સેક્રેટરી એનએસસી મેમ્બર આવશે. ઇન્શાઅલ્લાહ પ્રોગ્રામ બહુ સારું જશે ને ઇકબાલભાઈ આવ્યા છે તો તેમનાથી બધું એમનું વાતચીત ખુલાસા થઈ જશે. ત્યારબાદ અમારે જમાતના કન્વીનર સલીમભાઈ ઉનાવાલાએ એક પ્રોગ્રામ રાખેલ છે, પોતે જ સ્પોન્સર છે, ઇનામ વિતરણનું પ્રોગ્રામ ને એના પછી ત્યાં જમવાનું છે. ओके शुक्रिया शुक्रिया. हमारी और भी खबरें देखने के लिए हमारी न्यूज़ चैनल को सब्सक्राइब करें, हमारी न्यूज़ को शेयर करें, लाइक करें और देखते रहिए मेमन टाइम्स न्यूज़. अल्लाह हाफिज, शब्बा खैर. आइन आ रही आयो मेमन कॉम जी खबरों जी चैनल एतरे मेमन टाइम्स न्यूज़.